રોંગ સાઈડથી આવી રહેલી ટ્રક સામેથી આવતી બીજી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બંનેનો બુકડો બોલી ગયો, જ્યાં ભીષણ આગ લાગાતા કેબિનમાં ફસાયેલો વ્યક્તિ અંદર જ જીવતો ભૂંજાઈ ગયો. પંચમહાલના ગોધરામાં ડોક્ટરના મુવાડા ગામ પાસે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો. રોંગ સાઈડથી આવી રહેલી ટ્રક સામેથી આવતી બીજી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા બુકડો બોલી ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે જોતજોતામાં ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી. કમનસીબે કેબિનમાં ફસાયેલો એક વ્યક્તિ બહાર નીકળી શક્યો નહીં અને લોખંડના આ ભંગાર વચ્ચે જ જીવતો ભસ્મીભૂત થઈ ગયો. ઘટનાને પગલે દોડી આવેલા સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રકનો આગળનો ભાગ અને એક જિંદગી સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.